એટલે આપણે તૈયારી રાખવી પડે. હખણા રહે નહીં, અને એને માર્યા વિના હખણું રહે નહીં. ખોખરું કરો એટલે થોડા સમય પાછું ટાઢું રહે. જેમ રાવણ ને વાલીએ મારી મારીને એવો ધમારી નાખ્યો ને, અને પછી કે બગલમાં બે. મને તે ભાઈ પ્રશ્ન કર્યો હતો, મને કે રાવણ ને 6 મહિના કે બગલમાં રાખ્યો તો એ કે ને ખાવું પીવું નાવું ધોવું સંડાસ પાણી જાવું એ શું કરતો છે? મેં કીધું તને આવો વિચાર કેમ આવ્યો? મને કે પણ કે 6 મહિના બગલમાં રાખ્યો એટલે કે રાવણ ને. હું કહું ભાઈ તું અરથ સમજો નહીં તો કેમ? હું કોઈ અવધ ભાષામાં લખેલું છે, આપણે હિન્દીમાં પણ કહીએ ए इधर आ बगल में बैठ जा, એટલે કે હા वो तो बगल में बैठ जाए ऐसा ही होता है. तो મેં કીધું ઓલી બગલ નહીં, આ બગલમાં બેઠ જા, મારી બાજુમાં બે. રાવણને એવો ધમાર્યો ને કાંઈથી ઊભો ન થતો. જો ઊભો થયો ને તપાસો મારી. આપણે ઘણી વાર છોકરાને કાન પકડીને નહીં બેહાડતા, બાજુમાં બેહી જા. ગુજરાતીમાં બાજુમાં બેહી જા, હિન્દીમાં કે બગલ में બેઠ જા. એટલે બાજુમાં બેહી જા. પછી રાવણ જાય ખરો માર ખાવા. એટલે ઘણી વખત એવું બને. આ વિશે એક વાર્તા છે. ખેડૂતના 4 બાળકો હતા. અષાઢ મહિનો આવવા છતાં પણ વર્ષા ના થઈ તો તેમણે વિચાર કર્યો કે ખેતર ખેડવાનો સમય આવી ગયો. વર્ષા ના થઈ તો કઈ નહીં, આપણે તો સમયસર આપણા કર્તવ્યનું પાલન કરી દઈએ. એવું વિચારીને તેમણે ખેતરમાં જઈને હળ ચલાવવાનું શરૂ કરી દીધું. મોરોએ તેમને હળ ચલાવતા જોયો તો વિચાર્યું કે વાત શી છે, વર્ષા તો હજુ થઈ નથી, પછી હાડ શા માટે ચલાવી રહ્યા? જ્યારે તેઓને ખબર પડી કે તેઓ તો પોતાના કર્તવ્યનું પાલન કરી રહ્યા, ત્યારે તેમણે વિચાર્યું કે અમે પોતાના કર્તવ્યનું પાલન કરવામાં પાછળ કેમ રહીએ? મોર, હા, એને પ્રેરણા થઈ. એવું વિચારીને મોર પણ ટવકવા લાગી ગયા. મોરોનો અવાજ સાંભળીને મેઘોએ વિચાર કર્યો કે આજે અમારી ગર્જના સાંભળ્યા વિના મોર કેવી રીતે ટવકે? હા, હમણાં તો મોરય કંટાળી ગયો છે, વરસાદને કહે છે, તીસી લખે છે કે તારું તો ઠેકાણું નથી, બંધ જ નથી થતો, નાચી નાચીને થાકી ગયો. એટલે અમારી ગર્જના સાંભળ્યા વિના મોર કેવી રીતે ટવકી રહ્યા છે? બધી વાતની ખબર પડતા તેઓએ વિચાર્યું કે અમે પોતાના કર્તવ્યનું પાલનમાંથી કેમ પાછા હટીએ. એટલે મેઘરાને રાજાને પણ એમ થયું અમે કેમ અમારા કર્તવ્યમાંથી પાછા હટીએ, અને તેઓએ પણ ગર્જના કરવાની શરૂ કરી દીધી. મેઘોની ગર્જના સાંભળીને ઇન્દ્રે વિચાર્યું કે શી વાત છે. જ્યારે તેને ખબર પડી કે તેઓ પોતાના કર્તવ્યનું પાલન કરી રહ્યા, ત્યારે તેને વિચાર્યું કે પોતાના કર્તવ્યનું પાલન કરવામાં હું પાછળ કેમ રહું? એવું વિચારીને ઇન્દ્રે પણ મેઘોને વર્ષા કરવાની આજ્ઞા દઈ દીધી. પણ શરૂઆત તો કરો. આપણે આપણા કર્તવ્યને પાલન કરીએ તો દેવો પણ એના કર્તવ્યનું પાલન કરે, અને દેવો પાલન કરે તો ઇન્દ્રને પણ ઈચ્છા થાય કે મારે મારા કર્તવ્યનું પાલન કરવું પડે. પણ પહેલા તો બધે આપણે આગળ છીએ અને આપણે પાછળ ઉભા રહીએ. તું જા ભાઈ, દેવોને કહીએ, ઇન્દ્રને કહીએ, પછી આપણે બધાને દોષ દઈએ તો મેળ બેહે. હા, દોષ દેવામાં આપણે ભગવાનને પહેલો દઈએ. કઈ પણ નુકસાની થાય ને તો કરે ભગવાન તું ક્યાં છો, આવું કેમ થાય? અને સારું થાય ને તો તરત કે એ તો આપણી હોશિયારી હતી. હો, એ ધ્યાન રાખવું જોઈએ. હારામાં હું અને ખરાબ થાય ભગવાન માથે દોષ નો ટોપલો. એક બ્રાહ્મણે સરસ મજાનો બગીચો બનાવ્યો હતો. હારામાં હારા ફળ ફૂલ બધું વ્યવસ્થિત ખેતરમાં હતું. હારામાં હારો વાડ કરેલી હતી, પણ એક છીંડામાંથી ગાય ઘૂસી ગઈ અને બ્રાહ્મણે ગાયને માર્યો ને એટલે ગાય મરી ગઈ. હવે ગવતિયાનું પાપ લાગે એટલે કીધું આ હાથથી ગાયને મારે છે તો હાથ ઉપર તો ઇન્દ્રનો વાસ છે, તો મેં નથી મારી, ઇન્દ્ર એ ગાય મારી છે. એટલે એ ગવતિયા એને લાગે. ઇન્દ્ર કે મારો બેટો કે કરે છે ઈ અને નાખે છે મારી માથે. એટલે ઇન્દ્ર પણ રૂપ બદલીને વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ અને આના ખેતરને આગળ ગયો. ઇન્દ્ર માંડ્યો વખાણ કરવા. શું બગીચો છે, શું ફૂલ ઝાડ ઉગ્યા છે, શું મસ્ત દેખાવ છે. વખાણ કરવા માંડ્યો હારામાં હારું. એટલે ઓલો અંદર હતો ને બહાર આવ્યો.
એ આપણી તાકાત છે. એ હાથથી આ બગીચો ઉભો કર્યો છે ને આ હાથથી ફળ ફૂલ વાવ્યા છે. તરત ઇન્દ્ર પ્રગટ થયો રૂપ બદલીને કે મારો બેટો ગાય મરી ગઈ તો ઇન્દ્ર મારી ગઈ અને ફળ ફૂલ વાવ્યા ને હારા મારો બગીચો છે તો કે મેં કર્યું મારા હાથથી છે તો આ પાપ પણ તારા માટે જ છે. એમ હારું અને હાહતું બંને લેવાની તૈયારી રાખવી જોઈએ. બીજા ઉપર ઢોળવાથી ચાલે નહીં. યજ્ઞ કર્મ સમુદ્ભવ નિષ્કામ ભાવ પૂર્વક કરવામાં આવનારા લૌકિક અને શાસ્ત્રી બધા જ વિહિત કર્મોનું નામ યજ્ઞ છે. નિષ્કામ ભાવ પૂર્વક, કોઈ નિષ્કામ ભાવ એટલે કોઈ પણ અપેક્ષા ઈચ્છા કે સ્વાર્થ વિના જે કર્મ કરીએ ને એ નિષ્કામ ભાવ પૂર્વક કરવામાં આવનારા લૌકિક એટલે આ સમાજની અંદર અને અલૌકિક શાસ્ત્રી બધા જ વિહિત કર્મોનું યજ્ઞ છે. કર્મો જે શાસ્ત્ર કહેલા પ્રમાણે જે કરે છે એને યજ્ઞ કયો છે. આપણે ઘણી વખત એમ થાય કે હું તો ભગવાન માટે જ કરું, લોકો માટે હું લેવા દેવા. નહીં, લૌકિક એટલે સમાજ, પંચ ત્યાં પરમેશ્વર અને જન સમુદાય ત્યાં જનાર્દન, આવું કહ્યું છે. જન સમુદાય આપણે અહીંયા શ્લોકો બોલતા હોઈએ ને તો બધાના મુખેથી એક સરખો અવાજ નીકળતો હોય ને એ નાદ ઉપર સુધી જાય અને ભગવાનને આપણી નોંધ લેવાની ફરજ પડે. એટલે આપણે એવું માનતા હોઈએ કે ના એવું નથી. ના, ભગવાનને દેવોને નોંધ લેવી પડે. એટલે તો આપણે આ જગ્યા પવિત્ર થઈ ગઈ છે. અહીંયા આવીને બેસ્યું ને મન શાંત થઈ જશે. શા માટે? એ જે નાદ અને આપણો અવાજ, આપણો શ્વાસ આમાં ફરતો રહેતો. હવામાં લાખો કરોડો જીવો છે, કરોડો અવાજ છે, કરોડો ચિત્ર છે, કરોડો આત્મા છે, આપણને દેખાતા નથી. ઘણી વખત આપણને લાગે આમને નથી દેખાતા ને આમાં હોય એવું અમને શું ખાતરી. અરે આપણે ફોનની અંદર કોઈક નંબર ઘુમાવે ને એનો આપણો નંબર જયારે જોડાઈ જાય ને એટલે તરત રિંગ વાગે. એ અવાજ તો ફોનમાં હતો જ, હવામાં હતો જ. ટીવી લઈને બેઠા હોય અને જેવી ચેનલ ગોઠવીએ એટલા નંબરની ચેનલ લઈએ એટલે એમાં ચિત્ર આવે ને અવાજ આવે. હવામાં તો હતું જ પણ આપણું એ ટ્યુનિંગ ચેનલ ગોઠવાણી નહોતી. તો આ દિમાગની, મનની, બુદ્ધિની ચેનલ જો ભગવાન એને ગોઠવાઈ જાય ને તો બધું જ નજરની સામે જ છે, અહીંયા જ છે. ભગવાન કહે છે અમે દૂર નહીં और दूर नहीं, देर नहीं और दूर नहीं और अंधेर नहीं. ભગવાનને ત્યાં અંધેર નથી. આપણામાં ખામી હોય, આપણી શ્રદ્ધામાં ખામી હોય ને તો જ આપણું ધારેલું થતું નથી. ઘણા કે મારી માતાએ મારું કામ ન કર્યું. એટલે પણ તને તારી શ્રદ્ધા ઉપર વિશ્વાસ નથી. અને એટલે જ કીધું છે નિષ્કામ ભાવપૂર્વક કરવામાં આવનારા લૌકિક અને શાસ્ત્રી બધા જ વિહિત કર્મોનું નામ યજ્ઞ છે. બ્રહ્મચારીને માટે અગ્નિહોત્ર કરવો એ યજ્ઞ છે. એવી જ રીતે સ્ત્રીઓને માટે રસોઈ બનાવવી એ યજ્ઞ છે. આ મહત્વનું છે. જે કર્તવ્ય આપણે કરીએ છીએ એ આપણા માટે યજ્ઞ છે. જો યજ્ઞ સમજીને કરીએ ને તો ક્યારેય કામમાં પણ આપણે પાછા પડતા નથી. હકીકતમાં ઘરે આપણી માં અથવા આપણી ઘરવાળી અથવા બેન અથવા દીકરી રસોઈ કરે અને રસોઈ કરવા વાળી બાઈ દાળિયેથી રાખી હોય પગારથી. હવે આ બેની રસોઈમાં ફરક કે નહીં? પેલામાં ભાવ હોય, પ્રેમ હોય, આત્મીયતા હોય અને ઉત્સાહ હોય. કોને શું હોય? મને પગાર મળે એ પ્રમાણે મારે કરી દે. એમાં ભાવ હતો એટલે તો આજ હોટલમાં માણા ખાવા વાળાને ઓડકાર સંતોષનો નથી આવતો. એનું કારણ જ આ છે. એમાં સ્વાદ છે પણ એમાં ભાવ નહીં હોય. આપણા વડીલો સવારમાં પ્રભાતિયા ગાતા ગાતા શિરામણના રોટલા ઘડતા. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધ્યાનમાં કોણ જાશે. જે આ ભાવ હતો ને અંદર
એ એ એ સારા શબ્દો પણ એ અન્નની અંદર જતા હતા. એટલે તો આપણે ત્યાં કહેલું છે કે અન્નને પડદો હોવો જોઈએ. 4 જગ્યાએ પડદો કીધો. અન્ન પડદામાં, લક્ષ્મી પડદામાં, દીવો પડદામાં અને સ્ત્રી પડદામાં. આ 4 ઉઘાડા થઈ ગયા. ખરેખર જોવા જઈએ ને, આના આપણે રોડ માથે ઉભા લારી ઉપર ખાતા હોય, પડદો રહ્યો નહીં. આપણે ત્યાં તો પહેલા રસોડાને અલગથી કરવામાં આવતું, રસોડું રાખતા અને ત્યાં રસોડાને પવિત્ર ગણતા કે જેમાં કોઈને એન્ટ્રી નહોતી. ઘરવાળા સિવાય ત્યાં કોઈ બીજું ન આવે. બહાર વાળો આવે તો ઓખરીમાં બેહે અથવા તો રૂમમાં બેહે, પણ અંદર એન્ટ્રી નહોતી. આપણે ત્યાં રસોડામાં આ નિવેદ પણ કર્યા હોય ને તો માતા પણ હું મંદિરે ન જઈ શકીએ તો રહોડામાં ત્યાં ધરી દો એટલે પવિત્ર આવી ગયું.